આગામી 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ સક્રિય થતા 8મી અને 9મી ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ વરસી શકે છે. તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરાઈ. મેઘગર્જના સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 8મી ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, તો 9મી ઓગસ્ટે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ મુજબ અત્યાર સુધી ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 31% વધુ વરસાદ વરસી ચૂક્યો છે, તો કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ 15% વરસાદની ઘટ જોવા મળી રહી છે.